make it. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. And we all got dreams. We all want things. ભરતજી આવે રે તમે છોકો આ પોણી વાળા જો ઓમથી ઓમ લઈ જશો ને ઓમથી ઓમ લઈ જશો. હા વાત સાચી છે પણ પોણી લીકેજ બહુ ચમ છે આર્યું લોકમાં કોઈ ખોમી શકજો હવે તો લોકમાં થોડી ખોમી છે શું ખબર છે લોક વાયથી ભમ્યા છે કમ્પ્લીટ પણ અંદર આટલો તૂટી ગયો છે લોક. ના નવો લાવી દો પોણી બગડે એમ ના ચાલે. હવે કીધું છે છોકરાને કીધું લોક લેતા દે લ્યા બરાબર છે એ મારો ઓળશો દાડા કાઢે તા લાવતો નહીં. ના હરખું ફસ કરાવી દો ત્યાં વધારાનું પોણી બગડે ના આટલું ખેતરમાં જાય તો કોમમાં લાગે. વાત હાસી તમારી હું કઈ નો રાડ્યો પાડું પણ મારા ઓળશા મોનતા જ નહીં મારા કેવું. એ તો તમારે તો સી દેવા બધા. હું તમારા પાસે કોમે આવ્યો છું. ઓહો આગેવાન થઈને મારા પાસે શું કોમ હે તમારે. હવે આવવું પડે કોણ મારું ઓળશું મને તો નવાઈ લાગે તમારા આગેવાન ને મારું કોમ પડ્યું. હવે જો અગર દે તો કટાડા ને કેવો પડે કેવો પડે. હા જો કોમ એવું છે આપણે હા કાલ રાતે ભેમાઈને ચડ્યો તો હા શ્વાસ ચડ્યો તો શ્વાસ ચડ્યો ભેમાઈ વચ્ચે લઈ ગયા દવાખાને પાટણ. હા તે ડોક્ટર કે હવે વાઈન તો કેટલીક દવા કરું હા બેસતો નહીં. હા તો કીધું હવે તને સાહેબ અમે શું કરો હા તો કે તમે વાઈન ઘેર લઈ જાઓ અને કોઈક દેશી દવા કરો. દેશી દવા તો આદુ ના પાવા વાટીન પણ આદુથી તો ના મટે ભૂપતજી. આ તો વળી હવ કહેવતમાં કહે છે કે આદુથી મટી જાય. વો પણ એક દાડો પાઈ તું કે હા એટલે કોઈક ડસાક બોલતું હતું. એડકી ચાલુ છે નહીં. આ તો ઈરી જ તા નહીં વડી પાછા દવાખાને અડધી રાતના વડી લઈ ગયા શું કરો તો વળી લેબડો કાઢીને પાવો બીજું શું કરો તારી. એટલે લેબડો પણ કરવો એક છે મોરથી મોઢા માંડે છે આ સડે તોય. એટલે આવી દવા તો નહીં પીતા એમ નહીં. ના પણ ડોક્ટરે બીજી સલાહ આલી છે. તો એના કરતા પેલી દેશી થેલી લઈને પાઈ જો ને બે. અલ્યા ભગત છે રે મોણે ભગત ના પીવે ઠેલ્યો એવું એમ એ પોટલી ચો પીવે છે. એટલે દેશી દવા તો કરવી પડે તારી. એટલે પણ એમ પીતા હોય તો હું કહીએ એમ લાઈન પાઈ દીધી હોય પણ ના પાડે ના મરી જાય પણ એ વાતે તો નીચું. હવે ડોક્ટરે એમ કીધું છે હા કે એને દેશી મધ ખવડાવો. એવું એમ મધ ચો ખોળા અમે કો પરજી આપણામ તો હવે ચો મત છે એના કરતા બજારમાં જ લઈને ખવડાઈ ગયો. બજારમાં વાત હાસી તમારી કેવી હા પણ એ વળી મને થોડો ઓછો વિશ્વાસ આવે છે કેમ કે એ તો શેનું બનાવે ખોડ નાખીને બનાવે છે. એવું એમ ઓ તો નકરી ખોડ હોય છે. તો આપણે વળી મધ હવે સીધ નહીં કારણ કે આ બધી આન તે નવી દવાઓ શોર્ટેજ મદદ થતા જશે. એ વાત હાસી. હવે ભમર કોઈ મશૂર કોઈ હવે ફૂલે બેહતી છે નહીં. હા હવે હે હા પરજી શેલિયાણી એ ડોહો છે હા તો દબાઈ નાખો કરા. શું ગળું દબાવો ના પગ કૂસું. તો એમ બોલો કે ગળું દબાવવાનો તો આવું ના કેવડાય. એટલે ભલામણો મારાથી પાપ લાગે. તાર હવે મધ તો મારું ઉડશું ચોથી લાંબુ કહો. મત તો હવે આપણે વગડે તો તમે રોજ છો કે હા વગડે જ રહો. તમને થોડોક અનુભવ હશે. જુઓ તમે 1 કિલો મધ લાવો ને તો 5000 રૂપિયા તમને આલે. 5000 રૂપિયા પોતા ડોક્ટર ને રાતે 10000 ભર્યા એના કરતા 5000 હાલવા શું ખોટા મટતું હોય તો કિલો મધ તો મળી જાય તમને. બધા ગમે તે કરો કિલો મધ આપણે કાલે હોજે જોવે છે. હા મળી જાય તમને કાલે. બરાબર આ કોમ તમને હુપ્યું છે. હા હવે તમારે પાર પાડવાનું છે. ઈ તમે બધું હવે ચિંતા છોડી મેલો. તમારે હોજે કાલે મધ આવી જાય કિલો. ચાલ હો યા હું હવે પેલા દોમું એ ખોળું કરી અને પછી ડાયરેક્ટ તમારે મધનું ખોળવાનું ચાલુ કરી દીધું. અને આ બધું કીધું એકવાર કમ્પ્લીટ કરાવી દેજો. હારું તો થઈ જાય. મારું ઓળશું ઓમે હમણે પોપા હતા તેલ નહીં અને પૈસા આવતા નતા એટલે આ તો 5000 હવે ગમે તે કરીને મારે લેવા તો પડશે જ. એટલે પેલા વાઘુની આરખાન બેન ભેગા કરીને લઈને બાર ફેસલો કરી નાખું. આપણે તો અહીંયા 1000 જ આલવા શીખડી 3000 તો આવશે કે લાઈ એને પાસે જવા જાય. મારું બેટું મને લહાણ આલી છે કે ડુંગળી કોઈ ખબર પડતી નહીં. રાતના તો બિયારણ લેવા જતો છે મિક્સ બધું આલ્યું તો ભેગું ને ભેગું
ના કહે છે કે ફુલેવર બધી કે ફેરે હારે હારે આવશે. આ તો ચણા મોટું કેમ આવી છે? હગા ભાઈના ડોકા છે તોય. ઓ નો! ઓછી ડુંગળીએ બગડી ગઈ છે. કવા પડે એવું લાગે છે. આ બાજુ લહાણમાં ફેર પડી ગયો, હુકાવા માંડી છે. હમણાં દવા નાખશું તો હમણાં હેડ દિન લોબુ થઈ જાય. હમણાં નહીં નાખું તો હમણાં કરમાઈ જાય. બોલશું આમાં તો કોઈ મેળ આવે નહીં, પણ એક સોંગની પડતી કરું જબરદસ્ત ખતરનાક. બાપુજી કા ગાના સુને કા? ઘંટા ઘંટા ના કરો અમે, ઘંટા ડુશું લાવશે રે, ગાડી લાવશે પતળી લાવશે, ઘંટા અમે એની લાવ દે. શુભાબેન નું ગીત ગઈ નાખું. એ મોટા લેબડા માથે બમરા મદ બેઠું રે, બેઠું રે. તમે હાલ ગીત ગાતા હતા ચીલે બેઠું ભમરા પુખ્તા ભમરામાં જ નહીં બેઠો લ્યા. હું તો એટલું શુભાબેન વાળું ગીત ગું છું યાર. અલ્યા એમ કો કીધા નહીં. વાસ્તુબાનું ચો આપ કર્યું છે તું? મારું નામ છે વાઘો. હમણે એકી થાપે પડ્યું છે હમણે આઘો હમણે. અલ્યા ભયા મેં તો ખાલી તમારું ગીત ઓભળીને ખાલી ભમરામત નું ઓભળ્યું એટલે આયો ઉડીને. તો કંટાળો આવતો તો બેઠો બેઠો કીધું લાવ દે શુભાબેન નું ગીત ગઈ નાખું મસ્ત. અને આ ફુલેવાર વાયુ છે ઓમાંથી શું કોળા કાઢો તમે? અલ્યા ઓમાં તો કેટલી બધી કમાણી છે, પણ આ તો પેલો દુકાન વાળો શું કહેતો ખબર છે કે બધા ડોકા તમે લઈ દો એકી ફેરે કે હાફ દેન કે ફુલેવર આવશે, પણ આ તો હગા પૈના ડોકા થી તો કઈ તંબુરો આવતો નહીં. હા તારી એમ વિચારો. આ તમે ઓમાં કોઈ 300 રૂપિયા નું કાઢશો? કશું નહીં. આ તો હોદવેન નહીં ચાલે એવું નહીં. અલ્યા ઓના કરતા મારા હારે આવો ને તમે તો તમને 1000 રૂપિયા આલુ આ ખાલી. જોયા આ અમુક માં તો આયા છે ને અમુક માં તો અમત નહીં આવી. હવે પણ હું શું કહું, હા તમે ખાલી મારા હારે 1 કલાક આવો ને તો 1000 રૂપિયા કલાક ના ખાલી. એવા છે ને 1000 રૂપિયા એવી છે ઓફર છે કે 1000 રૂપિયા આલી કલાકમાં? જુઓ તમારે આમ વેણવા નહીં, નહીં એને પોણી પાવાનું, નહીં એને ખોદવાનું, હા. નહીં એને આમ પેલું શું કે છે હા આ નેદવાનું નહીં. તો ડાયરેક્ટ લાઈન વળતું જ થઈ જવાનું. ખાલી તમારે તો ઓમ કર્યું કે 1000 રૂપિયા લઈને કલાકમાં ઘેર. ભગવાન તો નહીં આવતા ને એવું લાગે મને. ના ના એમ તો તો. કોઈ ભગવાન નવરો નહીં બેઠો તમારા હારું ચાલે 1000 રૂપિયા. આ તો વળી બંડલ વળી ઘણા સાપી નાખો થોડી કેટલા ગરીબન આલુ રે. હું શું કહું, આ તમારે 1000 રૂપિયા જોતા કે નહીં જોતા? જોવી છે ને હાલાલો કરા તાર લાવ કે. ના રે એમ તો કોઈ વાઈટમાં પૈસા છે ચાલુ ને. યા તમે તમારે એના માટે મારા હારે આવવું પડે ને મૂકવું નહીં, બીજું કામ કરવું પડે તમારે. શું નોમ આવે એવું તો નહીં ને? ના ના તો યાર પેલી ફેર તમે ખબર છે આપણે બદેમુ ખાવા જતા ને પેલા જે છે ફરી વળ્યા હતા. ઉવે તો વાત સાચી છે, પણ તેદાડાથી હું ભગવાનનો મોણો થઈ ગયો હું. હવે ચોરી બોરી નોમ નહીં લેતો. તારથી તારો મેં સંગ છોડી મેલ્યો તો ખબર છે? આ તો હવે પહેલી વાર આપણે ભેગા થયા નવેસર થી 9 વાર બદલાવાનું છે એટલે. ઉવે પણ એ ખાલી આપણે એક જ કામ કરવાનું છે અને 1000 રૂપિયા લઈને ઘરે આવવાનું છે. ને તને ખબર છે ને આપણું નામ પેલું જેટલું તું ગામમાં ગમે એવું રાવણું વેરાઈ જાય. વાત સાચી છે. નામ મારું વાઘુજી છે. ગમે અહીંયા જોય ને રાવણામ તો મોરે મોરો. ઉવે નહીં અને અમારો તો જેરે જેરો. એ તો એવું રહેવાનું તમે યાર કરો છો ને એવું. ના પણ હવે મારે મોરે મોરો જ કરવું છે. હવે જેરા જેરો નહીં રાખવું. મારું નામ છે વાઘુ, પણ ગમે એવો થઈ જાય આઘું. વાત સાચી છે. હવે તમારે આપવું છે કે નહીં આપવું ઈ કહો. નામ ના આવે એવું હોય તો આવું. હા તો નોમ તો નહીં આવે ઈ ગેરંટી હા, મારી. હા હા 101%. 125%. તો બરાબર લ્યો હડો. લ્યો હડો. હવે હું તમને આગળ જઈને સમજાવું કે તમારે શું કરવાનું. કોઈ નહીં કેવું ને કોઈ તો વાળ્યો આપણે ને વાળનો કોટો આપણે હમણાં 1000 રૂપિયા બીજો લઈ જાય. વાત હાચી છે લ્યો હડો વાડનો મોરી તો તમે. વાકુજી હું હજી કુછું મોની દો મોની દો. લે આવો કયો મૂડી કોઈ હતો હજી મને મનાતું નહીં કે 1000 રૂપિયા જીઓ ગાલે છે. ઈ આ મૂડી જ ગયો તમે મોસે હડો હું તમને વાત કરું આખી. લ્યો હડો કરો પૂરેપૂરી વાત. હવે તમને એમને 1000 રૂપિયા નહીં હાલતા હોય કોઈ. મને હજી વિશ્વાસ થતો નહીં. એટલે વિશ્વાસ કરો પણ હવે તો કો હડો વાત કરો હડો. આપણે જો ની હા દેશી મદની તો પમરામત લાબાન છે. પમરામત કમરામાં દે આપણે ઉડાડતા તો આવડે છે. આવડે છે ને? હોવે તો આપણે કિલો લાબાન છે. કિલો 1000 રૂપિયા મળી જાય તમને રોકડે રોકડા રોકડા. તો ઉડાડી નાખે લ્યો હડો તો. હે હવ પણ એમ છો વાઈટમાં બેઠા છે ઉડાડી નાખશો ને તરત ગોતવા તો પડશે ને. આપણે તો હાલ મત છે ને તમને શું લેવા આવે કેવા હું આવું. એ પણ પાડ્યું ને તમારે ગોજી આલવું પડે. તો જો અગુજી હા મને વધારે મધની માહિતી તો નહીં, હા પણ માર કાકો એમ કેતા હા કે જુઓ તમને ચોય મધ ના મળે નહીં હોવે તો એને 2 નેસણીઓ કીધી હતી મને. કો મંજીજી એક જુઓ રાયડામાં મધ હોય હા. ભમરા આવે
અને કુંડી જો પાણી પડતું હોય ને ઓવે. ત્યાં આવી એટલે તમે રાયડામાં બેસો અને હું જો પાણી બેસું ઓરાસી એટલે તમે તો લે ઊંધું બોલો છો લ્યા ચમ માર કાકો તો એમ કહેતા કે એક રાયડા હોય ને ના દાવું અને એક પોણીનો બંબો પડતો ને ભમરા હોય ને ના દાવું. એટલે એ તો કઈડાવું ના હોય તો એમ કેતા હશી તમે આપણે તો ઉડાડવાનું છે તો ઉડાડી નાખો બીજું તો સીધું એમ કહેતા પણ આપણે તો ઉડાડી નાખો ધારે જ લેવા છે કે. હેલા વાઘુજી હા તમે આમ ભમરામાં જ ઉડાડી તો કે હોન એટલે તને ખબર તો છે કે આ વાઘોજીનું ગામમાં પેલા જતી રાડે હતી કે મધ તો શું પણ રાવણે ઉડી જશે તો મધ ઉડવું અહીંયા શું છે હું અમને વાત હાચી છે તારે વાઘોજી પડીને મોરે મોરો મોરે મોરો આજ કરવાનો છે આમ તો તમે આ કહો છો એટલે હું વાપરું છું બાકી મેં મોરો પાલ્યો નહીં એટલે લ્યો હડો આજ આપણે મોરો ઉડાડવાનું છે લેવડો તાર મોરે મોરો. અને ભમરામાં જ કોઈ લાકડીએ ના ઉડી એ તો ભેંસનો સોનો જોવી તો ભાઈ પૈસાનું સોનું હોય તો પછી તમારે મૂચો ખોળું એ તો ખોડવા પડે ધુમાડા ઉડી ને લેવડો તાર ઉડાડી આવો. આ પડતી કાઢો લાકડી હવે કાકુજી હો ગમે તે હવે લઈ જ જવાનું આપણે આ ધારો જ ઓ નહીં. બાપુજી એટલે જેઠાઈ તમે તો લ્યા આવો રા હોવે અચવારો હમણાં થી દેખાતા નહીં ગોમમાં એટલે થોડાક બહાર હતા અમે ચો બાર હતા એમ કહો તો ખરા આપણે ગામમાં રાવણા નતા ઉડાડ્યા ઓય પેલા ના થયો હોવે જેસઈ વાળો પોસ વાળા પેલા ખબર છે જેસે સરપંચ માં ભર્યા હતા જેસે કે ના થયું પડ્યા હતા જેસે ઓલા જેસે પડ્યા હતા અને વાઈને છૂટું નતું તપેલું છોડ્યું ઓ કપાળમાં વાજી દીધું તપેલું ઓવે ને જેસે પાસે એવકમાં સરપંચ માં આયા ઓએ હજી પોસ વાળા પૂરતા વાઈને જેલમાં સજા પડાવરાઈ હતી હા ઈ તો ખબર વાત ઓપડી હતી હજી સરપંચ ને પોસ વાળા પૂરો થઈ રહ્યા ઓએ ને પોસ વાળા પૂરો થઈ રહ્યા તારથી હવે છૂટાય મારે ઓવે એવું હતું એમ થોડી રહ્યા થોડીક ખીચડી ખાઈ આયા અને કઢી ખાઈ આયા જેલની ઓછી શીસડી આમ કહો તો ખરા થોડીક મોળી થોડાક કોકરા ને એવી બધી ખાવતા હતા અમે તો બધું ભેગું હતું એમ મિક્સિંગ રગડો એ તો એવું તો રહેવાનું જેલમાં તો પણ એ જેલની ખીચડી એમ મજા નહીં એના કરતા કન્ની ખીચડી ખાવી હારી એ વાત હા છે ઘરની શીરી ખાવી સારી તમારે આબુ છે અમારા આજે ચોકણ જુઓ હા મજૂરી હશે બીજું કોઈ નહીં અમારા આજે મજૂરી આ મજૂરી તો હું વહેલા ને ગોતો રહું છું કઈ નો ગોતો ના એમ ઓએ શું મજૂરી કહો તો ખરા જુઓ કડિયા કોમ નહીં કોઈ તો મધ ઉડાડવાનું છે તમે આવશો મધ ઓવે ના પૈ હો મજૂરી તો હું કદી નહીં આવું તારે હોય તો મધ ઉડાડવા વાળા હોય ને એને કોમ છે અમારા આજે બાકી કોઈને કોમ નહીં હું એકદમ મજૂરી છે ને મને બેટા નતા ભમરા તાનું મજૂર હું ભૂલી જાઉં ઉડાડવાનું જ અલ્યા જુઓ હા કોઈ બી વસ્તુ એક વખત આપણે કઈડ્યું હોય કે ઉડ્યું હોય કે ગમે તે શું હોય પણ એક વખત માં બીવાઈ ના જાય એનો સામનો કરવો પડે પણ રાતના ઊંઘ જ તો એની પણકારા આવી છે ભમરાના હા તો હવે તમે સોના મોના હેડ્યા તો ને હેડતે ભણકાર આવશે તમે તમારા કોમ નહીં આપણે બે ભેગું ઉડાડી નાખો 500 ભાગમાં આવશે તો જોડી લુગડા આવશે ઉતરીને આવે છે ના ભાઈ મારે 500 જોતા જ નહીં તમારે જાવ તો જો અલ્યા એને કોમ નહીં હેડો જો